નમસ્તે, મારું નામ હેમંત છે અને મેં સ્ટર્લિંગ હોસ્પિટલમાં હિપ રિપ્લેસમેન્ટ જોઈન્ટની સર્જરી કરાવેલ છે. તેના પહેલાં મને પગમાં ઘણો દુખાવો થતો હતો, જેના લીધે મેં બહાર ઘણી જગ્યાએ બતાવ્યું, પણ ચોક્કસ નિદાન મળતું ન હતું મને, જેથી મેં સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવ્યો અને ડૉક્ટર દીપક દવે સાહેબને બતાવ્યું અને તેમને ફક્ત એક્સરે ઉપરથી જ મને કહી દીધું કે તને એવીએનનો પ્રોબ્લેમ છે, એ વેસ્ક્યુલર નેક્રોસિસ ડિસીઝનો, અને તેમને કહી દીધું કે આના માટે સર્જરી કરવી પડશે. હેમંત પરમાર દર્દીને રાઈટ સાઈડના થાપાના બોલનું રિપ્લેસમેન્ટ અત્યંત આધુનિક નવી પદ્ધતિ DAA આગળથી ઓપરેશન કરી અને હિપ રિપ્લેસમેન્ટ કર્યું છે. એમાં બે પ્રકારની સર્જરી હોય છે. એક સિંગલ મોબિલિટી જોઈન્ટ આવે છે અને એક ડ્યુઅલ મોબિલિટી જોઈન્ટ આવે છે. ડ્યુઅલ મોબિલિટીનો જે આયુષ્ય હોય છે તે થોડું ઓછું હોય છે, 5-7 વર્ષ જેવું ઓછું હોય છે, અને સિંગલ મોબિલિટીનું આયુષ્ય થોડું વધારે હોય છે, પણ તેમાં નોર્મલી સર્જરી પછી બેસી શકતા નથી. પણ દીપક દવે સાહેબે એક એવી ટેકનિક વાપરી જેનાથી આગળ જતાં બેસી પણ શકીએ છીએ અને તે જોઈન્ટની આયુષ્ય પણ વધારે હોય છે. સ્પેશિયલ પ્રકારના જોઈન્ટ વાપર્યા વગર ફક્ત આ અદ્યતન ટેકનિકથી જ દર્દી ઓલમોસ્ટ બધી જ એક્ટિવિટી નીચે પલાઠી વાળીને બેસવા સુધીની ઓલ રોજિંદા જીવનની બધી જ એક્ટિવિટી સારી રીતે દુખાવા વગર કરી શકે. કાલે જ હજુ તો મારી સર્જરી થઈ છે અને આજે તો મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દીધું છે. અત્યાર સુધી દુખાવાનો અનુભવ થયો નથી. મેં ચાલીને પણ જોઈ લીધું, બધી એક્ટિવિટી પણ કરી, પણ હજુ સુધી મને દુખાવાનો અનુભવ થયો નથી. એટલી સરસ સર્જરી એમને કરી છે. આજે પેશન્ટને રજા આપીશું, કમ્ફર્ટેબલી ચાલે છે અને હી ઇઝ ફાઇન. DAA ઇઝ ધ boon, the new technique in the hip replacement, જે અહીંયા રૂટીનલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે કરીએ છીએ. સ્ટર્લિંગ હોસ્પિટલની પણ સર્વિસ બહુ જ સરસ છે અને દરેક સ્ટાફ, નર્સ કહો, ડૉક્ટર કહો, કેટરિંગ સ્ટાફ કહો, કોઈ પણ સ્ટાફ કહો, દરેક સ્ટાફ બહુ જ સરસ છે અને દરેક સર્વિસને હું 5 સ્ટાર રેટિંગ આપી શકું તે રીતની તેમને સર્વિસ મને આપી છે. તેથી હું દરેકનો આભારી છું.